ગામડાવાળા અને સિટીવાળા બધાએ ઘઉં તો ભરી દીધા છે, બરાબર. અને આપણે એક સંગાતે બધા ઘઉં તો ખાઈ ના શકીએ. કોઈ 10 મણ ભરે, કોઈ 5 મણ ભરે, અને આખું વર્ષ આપણે રાખવાના. અને એની અંદર આપણે જીવડો પડી જાય ને સરી જાય એવું પણ થતું હોય છે. તો આજે હું તમને જોરદાર એવી વસ્તુ બતાવવાની છું કે તમારા ઘઉં આખું વરસ રહેશે. પરંતુ વિડીયો પૂરેપૂરો જોજો. અને આપણી ચેનલ પણ છે યુટ્યુબમાં દક્ષા રેસીપી બ્લોગ, તો તઈ જઈને પણ આ વિડીયો જોઈ લેજો અને બધાને શેર પણ કરી દેજો. તો ચાલો હું બતાવું. ઘઉં સાચવવાની આપણે ઘણી બધી રીતો છે, જેમ કે આપણે દિવેલથી મોઈએ, અને ઘણા બધા મિત્રો આપણે ગોળી મૂકી અને આખું વર્ષ રાખે. પરંતુ આપણે જો ગોળી અંદર મૂકીને આપણે એ જ અનાજ ખાવાનું, એટલે આપણને તો નુકસાન તો કરે જ ને, જીવડાને નુકસાન કરે તો પછી આપણે જ ના કરે. તો આપણે કશું જ કરવાનું નથી ને આપણે ઘરે જ આ રીતના મળી જતું હોય તેનો જ ઉપયોગ કરવાનો છે, અને આખું વર્ષ આપણા ઘઉં કમ્પ્લીટ રહેતા હોય છે. તો ચાલો, જો આપણો આ લીમડાનો પાન છે, કડવો લીમડો કહેવાય છે, એક ઔષધીય વૃક્ષ કહેવાય આપણું. જ્યારે આપણે ચૈત્ર મહિનામાં પાણી પીવાય અને આખું આપણે તાવ પણ ના આવે, આપણે લીમડાનું દાંતણ પણ કરીએ તો પણ આપણને ગુણકારી છે. તો તેવી જ રીતના આપણે તેના પાન છે ને તે આપણે આની અંદર નાખવાના, એટલે આની અંદર જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય ને અને પછી જીવડો પડે તો પછી આપણે ઘઉં સડી જાય. તો આ પાન નાખવાથી આપણા બેક્ટેરિયામાં નષ્ટ થઈ જાય અને જીવડો પણ ના પડે અને આખું વર્ષ સચવાયેલા રહે. તો આપણે તેમાં નાખીશું લીમડાના પાન. જો આ કડવો લીમડો એટલી કડવી કડવી સુગંધ પણ આવે ને, એટલે આની અંદર જે બેક્ટેરિયા જીવડો ઉત્પન્ન કરે ને એ ના થાય, અને આપણા ઘઉં આખું વર્ષ આ રીતના આવા ને આવા જ રહે. આ પાનને આપણા મિક્સ કરી દેવાના. આ રીતના મિક્સ કરી અને આપણે કોઠીની અંદર નાખી દેવાના, એટલે આપણા આમાં કોઈ કેમિકલ નહીં, કોઈ નુકસાન પણ નહીં, અને ઘઉં પણ આપણા આખું વર્ષ સચવાઈને રહે. તો આ વિડીયો કેવો છે તો બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે ઘઉંની અંદર શું શું નાખ્યું છે, બરાબર. અને હવે ફરીથી એક નવા જ વિડીયોમાં મળીએ. બાય બાય.